એક તરફ ફિટનેસનો વધતો ટ્રેન્ડ તો બીજી તરફ રમતગમત પ્રત્યે યુવાનોમાં વધતો જુસ્સો. ગુજરાતમાં આજે એક નવી ઉર્જા અનુભવાઈ રહી છે. ફિટ ઇન્ડિયાના સંદેશ સાથે લોકો સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહ્યા છે. જ્યારે કોમનવેલ્થ ગેમ્સને લઈને પણ અમદાવાદીઓમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જ ઉત્સાહ, આ જ બદલાવ અને આ જ નવી વિચારધારાની વાત કરીશું આ સ્ટોરીમાં. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ આજે માત્ર એક અભિયાન નથી રહ્યું, પરંતુ કરોડો ભારતીયોના જીવનનો હિસ્સો બની ગયું છે. શહેર હોય કે ગામ, યુવાન હોય કે વડીલ, દરેક વ્યક્તિ હવે ફિટનેસને जीवनशैली तरीके अपनावी રહ્યો છે. 5 साल से जिम कर रहा हूँ और इन 5 सालों में मुझे बहुत कुछ सीखने मिला कि फिजिकल फिटनेस के साथ हमारी डाइट भी बहुत मायने रखती है. हमारी इंडिया डायबिटिक कैपिटल है, तो हमको ज़्यादा फिटनेस और डाइट पे ध्यान देना है. तो हमारी गवर्नमेंट भी इस चीज़ में हेल्प कर रही है. फिट इंडिया मूवमेंट जैसे कैंपेन चला रही है, तो हमारे यंग पीपल और एल्डर पीपल दोनों को ये फॉलो करना चाहिए. जाके स्पोर्ट्स एक्टिविटीज़ में पार्टिसिपेट करना चाहिए और हमारी डाइट पे भी ध्यान देना चाहिए. ફિટ ભારતનું સપનું ત્યારે જ સાકાર બની શકે જ્યારે તેની શરૂઆત બાળપણથી થાય. શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ બાળકોમાં ફિટનેસ પ્રત્યેનો ઉત્સાહ વધે અને સ્વસ્થ પેઢીનું નિર્માણ થાય તેવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. સ્વસ્થ શરીર માટે સારા ખોરાકની ઘણી વખત વાત કરે છે, તો ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડ બંનેએ આ બાબતે તમામ શાળાઓમાં એક પત્ર કર્યો કે સુગર જે છે, નો સુગર નો ઓઇલ, આ પ્રકારે દરેક શાળામાં સુગર બોર્ડ બનાવ્યા છે. એ સુગર બોર્ડની અંદર બાળકોને હેલ્ધી ફૂડ જે છે એની સમજ આપવામાં આવેલી છે કે શું ખાવાથી કેટલી કેલરી મળે છે અને શું નુકસાન થાય છે, કયું ખાવાથી શું નુકસાન થાય છે, કયા પ્રકારના ફૂડ ખાવા જોઈએ. આવી બધી સમજ શાળા કક્ષાએ મળે તે માટે શાળાઓમાં હેલ્ધી કોર્નર બનાવવામાં આવ્યા છે. સુગર કોર્નર એને નામ આપ્યું છે અને તે રીતે તમામ શાળાઓ એને અમલ કરી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપતી નવી સુવિધાઓ, સ્પોર્ટ્સ હબ અને આધુનિક મેદાનો વિકસાવવામાં આવી રહ્યા છે. શહેરના દરેક ખૂણે રમતગમત અને સ્વસ્થ જીવનશૈલી માટેનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, જે ફિટ ઇન્ડિયા અભિયાનના ઉદ્દેશ્યોને વધુ ગતિ આપી રહ્યું છે. શહેરીજનોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેઓ ફિટ રહે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 42 જેટલા જિમ્નેશિયમ ચલાવવામાં આવે છે. એ ઉપરાંત 21 જેટલા સ્વિમિંગ પુલ ચલાવવામાં આવે છે, જેઓ ખૂબ જ નોમિનલ ભાવથી તરવૈયાઓ અને યુવાનોને તાલીમ આપવામાં આવે છે. વધુમાં સાયક્લોથોન જેવી ઇવેન્ટ પણ કરવામાં આવે છે, જેથી મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ આરોગ્ય અને પર્યાવરણ અંગે જાગૃત થઈ શકે. એ સિવાય અમે મલ્ટિપલ ઇવેન્ટ કરીએ છીએ. સપોઝ યોગા છે તો યોગા સફાઈ કામદારો વગેરે બધા ભાગ લઈ અને રેગ્યુલર યોગા થાય એ પ્રમાણે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. અમારા વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફિટ ઇન્ડિયા 2019ના મોડલના ધ્યાનમાં રાખીને વિવિધ સ્પોર્ટ્સને સારી રીતે કાર્યરત કરવામાં આવેલ છે. અમારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તાજેતરમાં વર્લ્ડ લેવલનું બનાવેલ જિમ્નેશિયમ, સ્વિમિંગ પુલ, ટેનિસ કોર્ટ, પછી લોન ટેનિસ કોર્ટ્સ, પછી આપના બેડમિન્ટન કોર્ટ્સ જે ફૂલ્લી એર કન્ડિશન છે. અને હાલમાં અમે કેટલા વિવિધ સ્ટુડન્ટ્સને એમનો ટેલેન્ટ બેઝ ટુર્નામેન્ટ્સ કરાવીને એમને અમે સ્કોલરશિપ પણ પ્રદાન કરી રહ્યા છીએ. અને આવનારા સમયમાં આપણું ગુજરાતનું ગૌરવ જળવાય એના માટે એમને સ્કોલરશિપ પ્રોગ્રામ્સ, એમને બેસ્ટ કોચિંગ ફેસિલિટીઝ, એમને બિલકુલ ન્યૂનતમ ફીસ સ્ટ્રક્ચરની અંદર અમે વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં હાઈ પરફોર્મન્સ જેવી કોચિંગ ફેસિલિટીઝ આપવામાં આવી રહી છે. આપ અગર મેન્ટલી ફિટ હશો, આપ ફિઝિકલી ફિટ હશો, તો જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આપના જીવનમાં આવશે એ તમે સ્ટ્રોંગલી એને ફેસ કરી શકશો. આજે ભારત ફક્ત ફિટ નાગરિકો જ નહીં, પરંતુ વૈશ્વિક રમતગમત શક્તિ બનવાના માર્ગે આગળ વધી રહ્યું છે. અમદાવાદમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોત્સવોની તૈયારીઓ હોય કે દેશભરમાં ફિટનેસ પ્રત્યે વધતી જાગૃતિ, આ બધું એક નવા ભારતની ઓળખ છે. એટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નવા બને છે. આના પ્રમાણે તમે યુથ પાર્ટિસિપેટ કરે છે નવા ગેમમાં. જેમ કે લોન ટેનિસ અહીંયા ઇન્ડિયામાં બહુ ઓછો ચાલે, પણ અત્યારે લોન ટેનિસ માટે બહુ લોકો આવે છે. પ્લસ સ્વિમિંગ છે, સાયકલિંગ છે, બેડમિન્ટન છે, ટેબલ ટેનિસ છે, આ બધા ગેમમાં પાર્ટિસિપેટ કરે છે યુથ અત્યારે. આ ફિટ ઇન્ડિયા મુવમેન્ટના લીધે દરેક વ્યક્તિ સ્પોર્ટ્સમાં, હું તો એમ કહું છું કે સ્પોર્ટ્સમાં જોડાય અને દરેક સ્પોર્ટ્સમાં જેને જ્યાં ઇન્ટરેસ્ટ હોય, યોગા જેને કરવા હોય યોગામાં રહે,
જે પણ ટેબલ ટેનિસ છે યા સ્વિમિંગ છે, જેમાં બોડીની મૂવમેન્ટ થતી હોય એવી એક્ટિવિટી સૌથી વધારે કરે, જેથી કરીને હેલ્થ ઇસ્યુ બી ના થાય અને વ્યક્તિને માઇન્ડ બી સેટ રહે ને બધી રીતે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે શ્વેતા યાદવનો રિપોર્ટ.